નમસ્તે ખેડૂત ભાઈઓ અને બહેનો. આજે હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું. ઓર્ગેનિક કીટનાશક બનાવવાનો સંપૂર્ણ ગાઈડ. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ખેતરોમાં જીવાતોનો ઉપદ્રવ કેટલો વધી ગયો છે. ઝેરમુક્ત ખેતી અને તંદુરસ્ત જીવન માટે આપણે શું કરી શકીએ? તો આજે મારે તમને જણાવવું છે કે કેવી રીતે તમે ઘરે બેઠા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળ પદ્ધતિથી કુદરતી કીટનાશક બનાવી શકો છો. આ વિડીયોમાં આપણે શીખીશું: પહેલું, ઓર્ગેનિક કીટનાશક શું છે અને તેની જરૂરિયાત કેમ છે. બીજું, ઘરે બનાવી શકાય તેવા વિવિધ કીટનાશકો. ત્રીજું, તેને બનાવવાની સાચી રીત. અને ચોથું, તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1: પરિચય અને મહત્વ. ઓર્ગેનિક કીટનાશક એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો ઓર્ગેનિક કીટનાશક એટલે કુદરતી સ્ત્રોતોમાંથી તૈયાર કરેલા એવા દ્રવ્યો જે પાકની જીવાતો અને રોગોનું નિયંત્રણ કરે છે. આમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રાસાયણિક પદાર્થો હોતા નથી. તે શા માટે જરૂરી છે? એના મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ છે આપણું સ્વાસ્થ્ય. રાસાયણિક દવાઓ ખોરાક દ્વારા શરીરમાં જઈને બીમારીઓ ફેલાવે છે. સતત વપરાશથી ખેડૂત મિત્રોને એલર્જી કે શ્વાસના રોગો થઈ શકે છે. બીજું કારણ છે જમીનની ફળદ્રુપતા. કેમિકલ્સ જમીનમાં રહેલા અળસિયા અને ફાયદાકારક બેક્ટેરિયાને મારી નાખે છે, જેનાથી જમીન ધીમે ધીમે નબળી પડતી જાય છે. ત્રીજું કારણ છે પર્યાવરણની સુરક્ષા. આ ઝેરી તત્વો પાણીને પ્રદૂષિત કરે છે અને પક્ષીઓ તેમજ અન્ય જીવોને નુકસાન પહોંચાડે છે. મિત્રો, જો આપણે ઓર્ગેનિક કીટનાશક અપનાવીએ તો આપણી ખેતી શુદ્ધ થશે, જમીન જીવંત રહેશે અને મિત્ર કીટકો પણ સુરક્ષિત રહેશે. તો ચાલો હવે આપણે આ કીટનાશકો બનાવવાની રીત શીખીએ. ભાગ 2: ઘરે તૈયાર કીટનાશક વિસ્તૃત માર્ગદર્શન. હવે આપણે શીખીશું કે ઘરે કેવી રીતે અસરકારક કીટનાશકો બનાવી શકાય છે. સૌપ્રથમ વાત કરીએ લીમડાના તેલના દ્રાવણ વિશે. ખેડૂત મિત્રો, માત્ર 5 કિલો લીંબોળી વડે ઘરે જ બનાવો દુનિયાનું સૌથી શક્તિશાળી જૈવિક જંતુનાશક. કોઈ ખાસ ખર્ચ નથી અને માત્ર 2 દિવસમાં તૈયાર. તો ચાલો શીખીએ તેની સાચી વિધિ. પગલું 1: લીંબોળીની પસંદગી. પ્રથમ પગલું: 5 કિલો સંપૂર્ણ પીળી અને પાકેલી લીંબોળી લો. ધ્યાન રાખજો, માત્ર પીળી લીંબોળી જ લેવી, લીલી કે કાચી નહીં. તેને છાયણામાં સુકાવો. સીધો તડકો ના લાગવો જોઈએ. સુકાઈ ગયા પછી ઉપરની છાલ હટાવી અંદરની સફેદ મીંજ કાઢી લો. તમને લગભગ 2.5 થી 3 કિલો શુદ્ધ મીંજ મળશે. પગલું 2: પાવડર બનાવવો. હવે આ મીંજને ખાંડણીમાં ખાંડીને એકદમ બારીક પાવડર જેવો બનાવી દો. જેટલો ઝીણો પાવડર હશે તેટલો જ અર્ક વધારે સારો નીકળશે. તમે ઘંટી પર તેને કરકરો દળાવી પણ શકો છો. પગલું 3: પાણીમાં પલાળવું. એક પ્લાસ્ટિકના ડ્રમમાં 10 લીટર શુદ્ધ પાણી ભરો. લીંબોળીના પાવડરને એક સૂતરના પાતળા કપડાની પોટલીમાં બાંધો. પોટલીને પાણીમાં ડૂબાડો અને ઉપર એક પથ્થર રાખો જેથી તે પૂરેપૂરી ડૂબેલી રહે. 48 કલાક એટલે કે 2 દિવસ માટે તેને છાયણામાં મૂકી રાખો. બીજા દિવસે પાણીનો રંગ ઘેરો બદામી થઈ જશે. પગલું 4: અર્ક તૈયાર કરવો. પોટલીને હાથથી બરાબર મસળીને બધો જ અર્ક પાણીમાં નીચોવી લો. હવે તમારી પાસે 10 લીટર ગાઢ અર્ક તૈયાર છે. ખાસ ટ્રીક: આમાં 50 થી 100 ગ્રામ કપડાં ધોવાનો સાબુ અથવા શેમ્પૂ ઉમેરો. આનાથી લીમડાનું તેલ અને પાણી એકરસ થઈ જશે અને દવાનો છંટકાવ પાન પર ચોંટી રહેશે. ઉપયોગ કરવાની રીત: 1 લીટર અર્કને 14 લીટર પાણીમાં ભેળવી 15 લીટરનું પંપ તૈયાર કરો. 1 એકર માટે 150 લીટર દ્રાવણ પૂરતું છે. યાદ રાખજો, હંમેશા સાંજે જ સ્પ્રે કરવો અને 3 થી 4 દિવસમાં આ દવાનો ઉપયોગ કરી લેવો. ખેતી બચાવો, પૈસા બચાવો. બીજા નંબર પર આવે છે મરચાં અને લસણનું તીખું દ્રાવણ. આ એક એવું હથિયાર છે જે જીવાતો પર તાત્કાલિક અસર કરે છે. જ્યારે ખેતરમાં જીવાતોનો હુમલો અચાનક વધી જાય ત્યારે આ દ્રાવણ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ માટે તમારે જોઈશે 100-150 ગ્રામ તીખા લાલ મરચાં, 1 મુઠ્ઠી લસણની કળીઓ અને 10 લીટર પાણી. બનાવવાની રીત ખાસ નોંધી લેજો. સૌપ્રથમ મરચાં અને લસણને બરાબર પીસી લો. ત્યારબાદ તેને 1 લીટર પાણીમાં ભેળવીને 24 કલાક માટે એક બંધ વાસણમાં રાખી મૂકો. ધ્યાન રાખજો કે વાસણ બંધ હોવું જોઈએ જેથી લસણની ગંધ ઉડી ન જાય. બીજા દિવસે આ મિશ્રણને ગાળી લો અને તેમાં 2-3 ટીપા સાબુના ઉમેરીને સ્પ્રે કરવા માટે તૈયાર કરી લો.
મિત્રો, આ દ્રાવણ મોલોમશી અને થ્રિપ્સ જેવી જીવાતોને તરત જ ખતમ કરી નાખે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ બધી વસ્તુઓ આપણા રસોડામાં જ મળી રહે છે અને આમાં કોઈ વધારાનો ખર્ચ થતો નથી. ખેડૂત મિત્રો, જો તમને અત્યાર સુધીની આ માહિતી ઉપયોગી લાગી રહી હોય અને તમે પણ ખેતીનો ખર્ચ ઘટાડવાની નવી પદ્ધતિઓ શીખવા માંગતા હો તો અત્યારે જ આપણી ચેનલ આશીર્વાદ એગ્રોને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી લાઇક મને આવા જ ખેતીલક્ષી વિડીયો બનાવવાનો ઉત્સાહ આપે છે. ચાલો મિત્રો, હવે ફરી પાછા વિષય પર આવીએ અને જોઈએ આગળની મહત્વની માહિતી. ત્રીજા નંબર પર છે તુલસીનું દ્રાવણ. તુલસી માત્ર પવિત્ર છોડ નથી, પણ એક ખૂબ જ શક્તિશાળી ઓર્ગેનિક કીટનાશક પણ છે. આ બનાવવા માટે તમારે જોઈશે 50થી 100 ગ્રામ તુલસીના પાંદડા અને 1 લીટર પાણી. પહેલાં તુલસીની કૂણી ડાળીઓ અને પાંદડાને બરાબર કૂટી લો. ત્યારબાદ આ પેસ્ટને 1 લીટર પાણીમાં ભેળવીને 24 કલાક માટે રહેવા દો, જેથી તુલસીનો બધો જ અર્ક પાણીમાં ઉતરી જાય. છેલ્લે આ પાણીને ગાળી લો અને તમારા પાક પર તેનો છંટકાવ કરો. મિત્રો, તુલસીનું આ પાણી લીફ હોપર અને મોલોમશી જેવી જીવાતોને દૂર રાખે છે. સૌથી મોટી વાત એ છે કે આ દ્રાવણ સુરક્ષિત છે અને જમીનમાં રહેલી ફૂગને પણ કાબૂમાં રાખે છે. ઘરની વસ્તુઓથી જ બનેલું આ ઝીરો કોસ્ટ કીટનાશક એકવાર જરૂર ટ્રાય કરજો. ચોથા નંબર પર છે બેકિંગ સોડા અને તેલનું શક્તિશાળી મિશ્રણ. મિત્રો, આ પદ્ધતિ ખાસ કરીને ફૂગજન્ય રોગો જેમ કે ભૂકી છારો માટે અત્યંત અસરકારક છે. આ માટે તમારે જોઈશે 1 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી તેલ, 1 લીટર પાણી અને અડધી ચમચી પ્રવાહી સાબુ. બનાવવાની રીત ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ સોડા અને તેલને ભેગા કરો. ત્યારબાદ તેમાં 1 લીટર પાણી ઉમેરો. જો તમે નવશેકું ગરમ પાણી વાપરશો તો મિશ્રણ એકદમ સરસ બનશે. છેલ્લે સાબુ ઉમેરીને મિશ્રણને બરાબર હલાવો, જેથી તેલ પાણીમાં અલગ ન રહે. આ દ્રાવણ કેવી રીતે કામ કરે છે? બેકિંગ સોડાનું ઊંચું pH ફૂગનો નાશ કરે છે, જ્યારે તેલ ફૂગના શ્વસન તંત્રને બંધ કરી દે છે. સામાન્ય રીતે આનો છંટકાવ 20થી 25 દિવસના ગાળે કરવો જોઈએ, પણ જો પાકમાં બીમારી વધુ હોય તો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર છંટકાવ કરી શકો છો. પાંચમા નંબર પર આવે છે તંબાકુનું શક્તિશાળી દ્રાવણ. મિત્રો, આ દ્રાવણ શરૂ કરતા પહેલા એક ખાસ ચેતવણી. તંબાકુ એક પ્રકારનું ઝેર છે, એટલે આનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. આ બનાવવા માટે તમારે જોઈશે 1 મુઠ્ઠીભર તંબાકુનો ભૂકો અને 1 લીટર પાણી. બનાવવાની રીત ખાસ સમજજો. તંબાકુને પાણીમાં નાખીને 24થી 48 કલાક માટે પલાળી રાખો. આ કામ હંમેશા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં કરવું, કારણ કે તેની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. ત્યારબાદ તેને ગાળી લો અને જે કચરો વધે તેને પશુઓથી દૂર સુરક્ષિત જગ્યાએ નાખી દો. છેલ્લે સાબુ ઉમેરીને દ્રાવણ તૈયાર કરો. આ દ્રાવણ લશ્કરી ઈયળ, થડ કોરી ખાનાર ઈયળ અને મોલોમશી જેવી જીવાતોનો જડમૂળથી નાશ કરે છે. યાદ રાખજો, છંટકાવ કરતી વખતે હાથમાં મોજા અને ચહેરા પર માસ્ક જરૂર પહેરવું. તમારી સુરક્ષા એ જ સૌથી પહેલી પ્રાથમિકતા છે. છઠ્ઠા નંબર પર છે ખેતીની મિત્ર ફૂગ ટ્રાઇકોડર્માનું સંવર્ધન. મિત્રો, ટ્રાઇકોડર્મા એ માટીમાં રહેતી એક એવી ફૂગ છે જે પાકને નુકસાન કરતા રોગોનો જડમૂળથી નાશ કરે છે. આ બનાવવા માટે તમારે જોઈશે 1 કિલો લાકડાનો વહેર, 100 મિલી દહીં અને 100 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર. બનાવવાની પદ્ધતિ ખૂબ જ મહત્વની છે. સૌપ્રથમ લાકડાના વહેરને 30 મિનિટ સુધી ગરમ કરો, જેથી તેમાં રહેલા ખરાબ જીવાણુઓ મરી જાય. વહેર ઠંડો થયા પછી તેમાં દહીં અને પાણીનું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ તેમાં ટ્રાઇકોડર્મા પાવડર ભેળવીને બરાબર હલાવો. આ મિશ્રણને 30 દિવસ માટે કોઈ અંધારી અને ઠંડી જગ્યાએ મૂકી રાખો. યાદ રાખજો કે સીધો તડકો તેના પર ન પડવો જોઈએ. 30 દિવસ પછી તમારું કુદરતી ફૂગનાશક તૈયાર થઈ જશે. આ કલ્ચરને માટીમાં ભેળવવાથી તે જમીનજન્ય રોગો સામે તમારા પાકને મજબૂત રક્ષણ આપે છે. ભાગ 3: પ્રવર્તન અને સુરક્ષા. મિત્રો, છંટકાવ કરવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા સમયની વાત કરીએ તો છંટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજે જ કરવો જોઈએ, કારણ કે આ સમયે જીવાતો સૌથી વધુ સક્રિય હોય છે. દવા છાંટતી વખતે પાંદડાની ઉપર અને નીચે તેમજ થડ અને ડાળીઓ પર વ્યવસ્થિત છંટકાવ કરો. યાદ રાખજો, જો છંટકાવના 2 કલાકમાં વરસાદ પડે તો દવા ફરીથી છાંટવી પડશે.
હવે વાત કરીએ આયોજનની. વાવણી વખતે ટ્રાયકોડર્માનો ઉપયોગ કરો અને 20 થી 30 દિવસ પછી લીમડાના તેલનો છંટકાવ શરૂ કરો. જો અચાનક જીવાત વધે તો મરચા લસણનું પાણી અને ફૂગ માટે બેકિંગ સોડાનું મિશ્રણ વાપરો. સૌથી મહત્વની વાત સુરક્ષાની છે. તંબાકુ કે મરચા જેવા તીવ્ર દ્રાવણો વાપરતી વખતે હાથમાં મોજા અને ચહેરા પર માસ્ક જરૂર પહેરવો. જ્યારે પાકમાં ફૂલ આવતા હોય ત્યારે તીવ્ર દવા ન છાંટવી, જેથી મિત્ર કીટકો સુરક્ષિત રહે. છેલ્લે તૈયાર કરેલી દવાને ઠંડી જગ્યાએ લેબલ લગાવીને સાચવો અને બાળકોથી દૂર રાખો. ભાગ 4. ફાયદાઓ અને તુલનાત્મક વિશ્લેષણ. મિત્રો, હવે સમજીએ કે ઓર્ગેનિક કીટનાશકો વાપરવાના ફાયદા શું છે. સૌથી પહેલો મોટો ફાયદો છે આર્થિક બચત. આ દવાઓ માત્ર 50 થી 100 રૂપિયામાં તૈયાર થઈ જાય છે અને તમે તેને ઘરે જ બનાવી શકો છો. બીજો મહત્વનો ફાયદો છે આરોગ્ય. આમાં કોઈ કેમિકલ ઝેર નથી, એટલે કેન્સર કે એલર્જી જેવી બીમારીઓનો કોઈ ડર રહેતો નથી. આ ઉપરાંત તે માટીની ફળદ્રુપતા વધારે છે અને પર્યાવરણ કે પક્ષીઓને નુકસાન પહોંચાડતું નથી. ઓર્ગેનિક ખેતીથી પાકની ગુણવત્તા અને સ્વાદ પણ લાજવાબ મળે છે. ચાલો હવે એક નજર કરીએ રાસાયણિક અને ઓર્ગેનિક કીટનાશકો વચ્ચેના તફાવત પર. રાસાયણિક દવાઓ ઝડપી અસર કરે છે, પણ તે ખર્ચાળ અને જોખમી છે. જ્યારે ઓર્ગેનિક દવાઓ ધીમી પણ અસરકારક છે, જે તમારી જમીનને વર્ષો સુધી જીવંત રાખે છે. યાદ રાખજો, રાસાયણિક દવાઓ જમીનને નબળી પાડે છે, જ્યારે ઓર્ગેનિક પદ્ધતિ તેને વધુ ઉપજાઉ બનાવે છે. તો ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણે શીખ્યા કે ઓર્ગેનિક કીટનાશકો કેવી રીતે આપણા પાક અને ખિસ્સા બંનેને બચાવે છે. આપણે લીમડો, મરચા લસણ, તુલસી અને ટ્રાયકોડર્મા જેવા કુદરતી રત્નોનો ઉપયોગ કરતા શીખ્યા. મિત્રો, સૌથી મહત્વની વાત છે તમારું નિરીક્ષણ. રોજ ખેતરમાં જઈ પાકને તપાસો અને જરૂર જણાય તો તરત જ ઓર્ગેનિક છંટકાવ શરૂ કરો. તમારું સ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષા એ જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો ચાલો ઝેર મુક્ત ખેતી તરફ એક કદમ આગળ વધારીએ. જો આ વિડિયો ગમ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ આશીર્વાદ એગ્રોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂર આપજો. મળીએ આવતા વિડિયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.